ઓકે ભાઈ નિશ્ચિત કરી હાલો ભાઈ બોલ ભાઈ સાહેબ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે મરણજન હતા શું કરતા હતા શું કામ કર્યું મરણ જનાર બેન હેડ નર્સ તરીકે રાજકોટ કેન્સર રિસર્ચ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા 4 મહિનાથી રાજકોટ બદલી થઈને આવેલ. તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા, ભાડેથી રહેતા હતા. હત્યાનું કઈ ઈરાદો સામે આવ્યો છે? આરોપી કયા કારણોસર હત્યા કરી? હત્યાની હાલમાં તપાસ ચાલુ છે. હત્યાનું કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, કારણ કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે. બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે. ગુનાહિત ઇતિહાસ છે આરોપીનો? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. શું કઈ કામકાજ શું કરતો હતો આરોપી છૂટક મજૂરી કરતો, કડીએ કામ કરતો, વગેરે કામ કરતો હતો. ગઈકાલે રાત્રે 13 તારીખના રાત્રે 12 વાગ્યા પછી બનાવ બનેલો છે અને છરીથી હુમલો થયા બાદ મરણ જનાર બેન મરી ગયેલ છે. દુષ્કર્મનો પણ આરોપ લગાવ્યો છે. દુષ્કર્મ હાલમાં એ હજી તપાસ ચાલુ છે. આરોપીને તેમજ જે આજુબાજુના નિવેદનો મેળવીને તપાસ કરી એના પછી ચોક્કસ મરણ જનારનો કેમ મરણ ગયો કે કેમ માર્યા તે બાબતે ચોક્કસ કારણ તપાસમાં આવશે. પ્રાથમિક કારણ કયું છે બહાર આવ્યું? કારણ કે પાછળ જ આરોપી રહેતો હતો ને એક જ દિવાલ હતી. એ વાતચીત એમના મૌખિક વાતચીત થતી એમની, પણ એવું કોઈ બાબતે હજી કોઈ સ્પષ્ટ કારણ નથી મળ્યું કે કેમ આ બનાવ બને. ના, હજી સુધી કોઈ એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોઈ એવું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. હાલમાં તપાસ ચાલુ જ છે. ઘટના સ્થળે કયા કયા પુરાવાઓ ત્યાં ઘટના સ્થળેથી 108 પહેલા 108 ને બોલાવી, ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને, પછી પોલીસને ડાયલ 100 કરેલ, પીસીઆર ગયેલી, તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી. જે વખત બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો, પછી આજરોજ સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલ અને જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે. આરોપી કોણ છે ને એની શું હતી? આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મૂળ રહેવાસી કોડીનાર તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂરી કરતો હતો. એટલે હાલમાં એની હજી પૂછપરછ ચાલુ છે. પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવશે. એ ભાડે રહેતો હતો સાહેબ? એ પણ ભાડે રહેતો હતો.